ગાંધીનગરમાં યુનિફોર્મ સિવિલ કોડ મુદ્દે આજે યુસીસી કમિટીની ચેરપર્સન રંजना દેસાઈએ મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી। બેઠક બાદ રંजना દેસાઈએ સ્પષ્ટ કર્યું કે કમિટીને હવે કોઈ એક્શનની જરૂર નથી અને તેનો સમય મર્યાદા અંદર પોતાનું કાર્ય પૂર્ણ કરશે। તેમણે કહ્યું, રાજ્યના દરેક જિલ્લામાં યોજાયેલી બેઠકોને વિગતવાર રેકોર્ડ પણ તેમની પાસે ઉપલબ્ધ છે। આ બેઠક બાદ રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપતા જણાવ્યું કે યુસીસી મુદ્દે કમિટીને 45 દિવસની સમય મર્યાદા આપવામાં આવી હતી। જો કે કેટલાક મુદ્દાઓ પર નિષ્કર્ષ પર આવવામાં થોડો સમય લાગ્યો છે, જેના કારણે રિપોર્ટ થોડો વિલંબથી આવશે। અંદાજે 1 મહિનામાં કમિટીની સરકારને રિપોર્ટ સોંપી દેશે। ત્યારબાદ રાજ્યમાં યુસીસી લાગુ કરવો કે કેમ તે અંગે નિર્ણય લેવામાં આવશે। આ સાથે યુસીસીની પ્રક્રિયા હવે અંતિમ તબક્કામાં છે અને આગામી દિવસોમાં મોટી જાહેરાત થવાની શક્યતા છે। ઔપચારિક બેઠક હતી અને ઔપચારિક બેઠકની અંદર એની ચર્ચા થઈ અને ચર્ચા થયાના અંતે લગભગ એકાદ માસની અંદર અથવા તો એનાથી કદાચ થોડો ઘણો વધારે પ્લસ માઇનસ સમય થાય, પરંતુ એ સંપૂર્ણ રિપોર્ટ એ સીએમ સાહેબને સોંપશે। લગભગ 6 મહિના જેટલો સમય શરૂઆતમાં 45 દિવસ જ આપ્યા હતા। આટલો બધો વાઇડ ગુજરાત, વિવિધ સમાજો, વિવિધ વર્ગના લોકો, એમની રજૂઆતો, લગભગ 1.25 લાખ જેટલી રજૂઆતો અને એના નિષ્કર્ષના તારણો ઉપર આવતા 45 દિવસ નક્કી કર્યા હતા, પરંતુ એમાં જે સમય લાગ્યો એના નિષ્કર્ષ, તારણો અને બધાના જે ઓપિનિયન સાંભળવાની આખી પ્રક્રિયા તમામ સમાજના લોકો, તમામ જિલ્લાઓમાં, તમામ પ્રતિનિધિઓ સાથે આમ વિશાળ શ્રેણીની અંદર ઓનલાઈન પણ એ લોકોએ અભિપ્રાય મંગાવ્યા હતા અને સાથે રૂબરૂ પણ મુલાકાતો કરી। આ અભિપ્રાયો ને એના નિષ્કર્ષ ઉપર આવતા સ્વાભાવિક છે સમય લાગે, એટલે આમાં એ સમય લાગેલો છે। आज हम चीफ मिनिस्टर साहब से मिले, औपचारिक मीटिंग थी, उनके थोड़े व्यूज़ लिए, हम लोगों ने थोड़ा डिस्कशन किया, बस इतना ही और ज़्यादा कुछ नहीं। फिर रिपोर्ट कब तक सबमिट हो सकता है? अभी फिक्स नहीं है डेट हमारी, बट होगा ये महीने में होना चाहिए। नेक्स्ट एक और एक्सटेंशन की जरूरत पड़ेगी? नहीं, ऐसे लगता नहीं है, ऐसे लग नहीं रहा। आप जोन वाइज हर जगह हर जिले में आपको कमिटी गई है, तो ज्यादातर कौन से ओपिनियन है जो सामने आए? नहीं, वो अभी आज मैं नहीं बात करूँगी उसके बारे में। हमने हमारा सब रिकॉर्ड है, रिकॉर्ड रखा है हर मीटिंग का। काफ़ी मीटिंग ली है ऑल ओवर द स्टेट, सब जगह जाके, और पूरा रिकॉर्ड रखा है। रिप्रेजेंटेशंस आई, उनका रिकॉर्ड है। जो हमारी पर्सनल मीटिंग्स आई, पॉलिटिकल लीडर्स, रिलीजियस लीडर्स, वो सब हमने रिकॉर्ड कर दिया, रखा है।